એક સાથે મિક્સ કરીને આપો છો ને ત્યારે એ કચરાને અલગ કરવા માટે મેન પાવર લાગે છે, ટાઈમ લાગે છે, એની પાછળ પૈસા પણ વેડફાય છે અને મશીનરી પણ લાગે છે. અને જો તમે કચરો અલગ અલગ આપો તો આ બધી પ્રોસેસ બચી જાય અને પૈસાનો અને સમયનો વ્યય પણ બચી જાય, જેના લીધે કચરાને રિસાયકલ કરવાની પ્રક્રિયા ઝડપી બને. અને મિત્રો, આ કચરાને રિસાયકલ કરીને ઘણી બધી પ્રોડક્ટ બનાવવામાં આવે છે, અમુક ખાતર બનાવવામાં આવે છે અને ગેસ પણ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ સુરત મહાનગરપાલિકા આપણા હિતમાં કરે છે. તો આજથી નિર્ણય લ્યો. તો મેં તો આજથી નક્કી જ કરી લીધું છે, હું ભીનો કચરો અને સૂકો કચરો અલગ જ રાખીશ અને એસએમસી ની ગાડી જ્યારે આવશે ને એને પણ હું અલગ જ આપીશ. હા મિત્રો, તમે પણ તો આજથી ચાલુ કરી લ્યો અને તમે પણ નિર્ણય લ્યો કે ઘરે તમે ભીનો કચરો અને સૂકો કચરો અલગ રાખશો અને જ્યારે એસએમસીની ગાડી આવે ત્યારે એને પણ તમે અલગ જ આપશો. કારણ કે આપણે સ્વચ્છ ભારતનું જે મિશન છે એને આપણે સાકાર કરવાનું છે. કારણ કે આપણું શહેર આપણું ગૌરવ.